નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. યુટ્યુબ તમારી રમત 4 દિવસમાં પૂરી થઈ ગઈ છે. મિત્રો, આ સાંભળ્યા પછી તમે એવું બિલકુલ ના વિચારો કે અમે તમારી દુષ્ટતાની વિરુદ્ધ છીએ. તમે મારા માટે કંઈક કહી રહ્યા છો કે તમારી વિરુદ્ધ ખુલીને વાત કરવાથી તમારી લાગણીઓ પ્રગટ થશે. અમને ફક્ત અને ફક્ત તમારા ભલા માટે જ દુઃખ થાય છે. એટલા માટે હું રોજ વિડિયોઝ બનાવું છું અને વિડિયોઝ તે બનાવવા માટે આપણને દરરોજ 6 થી 10 કલાકની મહેનત લાગે છે. અમને એવું પણ લાગે છે કે અમે તમારી કુંડળીથી સંપૂર્ણપણે વાકેફ છીએ. વિશ્લેષણ પછી પણ માહિતી મિત્રો, ભલે હું તમને થોડી વાત કરું, વાત કદાચ કડવી લાગે, પણ મિત્રો, અમે તમારા ભલા માટે અહીં છીએ. છેવટે હું આ તેના માટે કહી રહ્યો છું જેનો મને ડર હતો. સત્ય સાંભળ્યા પછી તમે અમારો આભાર માનશો. વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે. તેઓ પ્રેમ ભક્તો છે. સૌપ્રથમ, તેઓ બધા વિડિયોઝને સુંદર આપે છે. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. જય. સાચા હૃદય અને સાચી લાગણીઓ સાથે બોક્સમાં કૃપા કરીને 3 વખત માતા દી લખો જેથી માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને, તમારા આખા પરિવારને તે મળશે. મિત્રો, હું તમને ઘણી વાર કહીશ કે તમે જે ઈચ્છો છો તે તમારી ઈચ્છા મુજબ થતું નથી. બીજાઓ વિશે એવું વિચારો કે હવે એવું બિલકુલ થતું નથી. તમે તેને તમારી આંખોમાં જોઈ શકો છો. તેના પરથી પડદો હટાવો, કારણ કે હવે જો તમે સાચા છો, જો તમે પગલાં નહીં ભરો, તો તમે ખૂબ મોટા ખાડામાં પડી જશો. તમે પડવાના છો. અમે તમારી કુંડળી વાંચી લીધી છે. મેં તેનું વિશ્લેષણ કર્યું છે અને તમારી સાથે જોયું છે. કેટલાક લોકો તમારી સાથે રહે છે. ત્યાં રહીને તમારી પીઠ પાછળ એક મોટું કાવતરું ઘડાઈ રહ્યું છે. હા મિત્રો, અહીં આવા લોકો થયા છે. જે પ્લેટમાં તેઓ છે તેમાં છિદ્રો છે. તમે પણ આ કહેવત સાંભળી હશે. આ વ્યક્તિ તમારા માટે બિલકુલ એવી જ છે. આજના સમયમાં તમારે આ વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ. આ વિડિયોમાં અમે તમને આ વ્યક્તિ વિશે વધુ જણાવીશું. હું તમને કહીશ અને આ સાથે આગામી સમયમાં 4 દિવસમાં તમારા જીવનમાં કયા મોટા સમાચાર આવી રહ્યા છે, કયા ગ્રહોનું ગોચર શુભ યોગો બનાવે છે, શું કરવા જઈ રહ્યા છો અને શું ફાયદા થશે, તમે 4 દિવસની અંદર સ્ટેટસ જોઈ શકશો. મિત્રો, તમને બધાને આ બધી માહિતી મળશે. એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેથી આપણા હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું, કાલથી બીજા દિવસ સુધી વિડિયો ધ્યાનથી જુઓ. તમારું આયુષ્ય 5 દિવસમાં પૂરું થઈ જશે. ખુશીઓ વહેંચવાની વાત તો હશે જ. હા મિત્રો, તમને આ સાંભળવું ખૂબ જ રસપ્રદ લાગશે. આ મજાક જેવું લાગી શકે છે, પણ તમે વિડિયો જોઈ શકો છો. આમાં અમે તમને શું કહી રહ્યા છીએ તે ધ્યાનથી જુઓ. હું તમને કહીશ, તમારે ફક્ત તેનો ઉપયોગ તમારા જીવનમાં કરવાની જરૂર છે. આ વિડિયો તમારા માટે વરદાન સાબિત નહીં થાય. તમે પણ કહેશો કે આવો વિડિયો નહીં, પણ ભગવાન તરફથી ભેટ, તે એક આશીર્વાદ છે. હા, કાલથી સતત 5 દિવસ માટે 5 ખાસ વસ્તુઓ. આપણે આ વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ. આ વિડિયોમાં આપણે વિગતવાર સમજાવીશું, તેથી બીજા બધા કામ બાજુ પર મૂકીને તરત જ વિડિયો જોવાનું શરૂ કરો, કારણ કે સમય પૂરો થઈ રહ્યો છે. હવે પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી પસાર થઈ રહી છે અને આ ઘટના તે થવાનું છે, તે ચોક્કસ થશે. અમે બધાને એ પણ જણાવવા માંગીએ છીએ કે આવી ઘટના જે થવાનું છે તે હૃદયદ્રાવક છે. એવું હશે. સાંભળીને તમારું શરીર ધ્રુજી જશે. છરી ચાલશે. આ તો ખૂબ જ ચોંકાવનારી વાત છે. તમારા માટે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે. જ્યારે તમે આ સાંભળશો ત્યારે તમારા માટે તે મુશ્કેલ હશે.
તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમે એવું લાગશે કે તમારા શ્વાસ બંધ થઈ ગયા છે મિત્રો, તમે ખૂબ જ જલ્દી તે ખાસ કાર્યક્રમ માટે પાછા આવશો. કોણ નિર્ણય લેશે તે જાણવાનું બાકી છે. આ સમય તમારા માટે કેટલો ભાગ્યશાળી કે શુભ છે, તે કેટલું અશુભ હશે તે ચોક્કસ છે કે આ ઘટના તમારા જીવનને હચમચાવી નાખશે. તમે આ પહેલા ભાગ્યે જ આવું અનુભવ્યું હશે. તમે હવે જે કરવા જઈ રહ્યા છો તે જ થશે. કોઈપણ કિંમતે વિડીયોને હળવાશથી ન લો. આ વિડીયો જોનારાઓ તેને સમજો, કારણ કે તેઓ તમને ભવિષ્યમાં પસ્તાવો કરવા મજબૂર કરશે. આવા મહત્વપૂર્ણ સંદેશાઓ વારંવાર આવતા નથી. તો પહેલા આ જુઓ અને પછી બીજા થોડું કામ કરો મિત્રો. હવે તમારું જીવન છે. એક સમય આવી ગયો છે જ્યારે તમને ખબર પડશે. તમે જે ક્ષણે ખુશીથી કૂદી પડશો, વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, એ ક્ષણની તમારી સામે હાથ જોડીને ઊભો છું. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ તકનો લાભ લો. આ વિશ્વાસને વ્યર્થ ન જવા દો. હું તમને ખાતરી આપું છું કે હવે કોઈ તમારી બરાબરીનું નથી. તમે તે બિંદુ સુધી પહોંચી શકશો જ્યાં તમે પહોંચવાના છો. ત્યાં પહોંચવું હવે બીજા કોઈ માટે છે. તમારી કુંડળીમાં 500 શક્ય નહીં હોય. ઘણા વર્ષો પછી એવો શુભ યોગ બન્યો છે જેમાં આપણને મંગળ ગ્રહના સંપૂર્ણ આશીર્વાદ મળી રહ્યા છે. અને આ કારણ કે હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ક્ષણ છે. પરિવર્તન નિશ્ચિત છે. તમારી બધી સમસ્યાઓ હવે દૂર થશે. પ્રયત્ન અને સંપત્તિની દેવી લક્ષ્મીનું કળિયુગના સૌથી મોટા દુષ્ટના આશીર્વાદ તમને. તમારી આસપાસ સારા સમાચાર છે. ફક્ત ખુશી અને માતા હશે. લક્ષ્મીની કૃપાથી તમે કરોડોની સંપત્તિ મેળવશો. આ હું સમગ્રનો સ્વામી બની શકું છું. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અત્યારે હું તમારા ઘરે છું. 2 સર્પ દેવતાઓ અંદર પ્રવેશ્યા છે. એટલા માટે તમારે હવે ખૂબ સાવધ રહેવું જોઈએ. નહીંતર તમારું આખું જીવન જોખમમાં મુકાઈ જશે. અમે તમને કહેવા માંગીએ છીએ કે આ જો બંને સર્પ દેવતાઓ પ્રસન્ન થાય તો તમે અણધાર્યા નાણાકીય લાભ થશે. પરંતુ જો તમે ભૂલ કરો છો તો આ શક્તિ તમને જીવનભર ટકી રહેશે. આ વિડિયો પીડા પેદા કરી શકે છે. અમે તમારા માટે ખાસ માહિતી લાવ્યા છીએ. જો તમે ધ્યાનથી સાંભળો તો મારો વિશ્વાસ કરો, તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. આ નાગ દેવતાઓ ક્યારે ગુસ્સે ન થાય તેવી વિનંતી આવું ન કરો, નહીંતર ભવિષ્યમાં તમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થશે. ક્યારેક આપણે અજાણતા આવા કામો કરીએ છીએ. આપણે એવી ભૂલો કરીએ છીએ જેની સજા આપણને મળે છે. જીવનભર દુઃખ સહન કરવું પડે છે. તેથી આજનો સંદેશ તેને સાંભળવાની ભૂલ ન કરો, નહીંતર આના માટે તમારે ભારે પરિણામો ભોગવવા પડી શકે છે. લાંબા સમય સુધી જીવનની મુશ્કેલીઓનો સામનો કરવો. અમે સતત સંઘર્ષ કરી રહ્યા છીએ, પણ હવે આ બધી વેદનાનો અંત આવવાનો છે. આ વિડિયો દ્વારા જે તમારે જાણવાની જરૂર છે તે મહત્વપૂર્ણ બાબતો છે. તમારું જીવન તમારા વિચારો કરતાં વધુ ઊંડું છે. તે હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. જીવન પહેલા જેવું નહીં રહે. તમે સામાન્ય જીવન નહીં પણ ખૂબ જ ખાસ જીવન જીવી રહ્યા છો. અને વધુ સમૃદ્ધ સમય તરફ આગળ વધવું. તમારી કુંડળીની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તમને તે બધું મળશે જે તમે મને આ વિડિયો ઘણા વર્ષોથી જોઈતો હતો. કોઈ પણ સંજોગોમાં તેને ચૂકશો નહીં, કારણ કે હવે સમય છે કે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો સમજો. આપણે ભવિષ્યમાં થઈ શકે તેવી ભૂલો ટાળવાની પણ જરૂર છે. આ વિડિયો તમારા માટે અવરોધ બની શકે છે. અમે તમને તમારા જીવન સાથે જોડાયેલા આવા રહસ્યો જણાવીશું. તમને એવા રહસ્યો જણાવશે જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ. આવા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. એવા લોકો છે જે તમારા પોતાના છે પણ તમારી સાથે અલગ રીતે વર્તે છે. તેઓ તમારી સાથે હોય ત્યારે પણ આ કરી રહ્યા છે. તમારા સૌથી ખરાબ દુશ્મન જેવું વર્તન કરવું. અને હા, અમને આ કહેતા રહો. એવું લાગતું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે વર્ષોથી લડી રહેલા દુશ્મનોનો અંત તમારા માર્ગમાં અવરોધો આવ્યા છે.
હવે સમય છે જ્યારે તમારા જીવનમાં મહાન ફાયદા અને અદ્ભુત હોય સારા સમાચાર આવી રહ્યા છે તે શુભ દિવસો અને જે તકની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો હવે તમને મળશે। હા મારા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચા છો। આજના આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયોને સાંભળીને આ લેખમાં અમે તમને તમારા જીવન સાથે સંકળાયેલી દુશ્મનાવટ વિશે જણાવીશું। કોના નામના સ્તરો જાહેર થવાના છે તે સાંભળીને તમારું મન પણ બેચેન થઈ જશે કારણ કે આ તે વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ એવી વ્યક્તિ છે જે તમારા જીવનમાં ઘણી રીતે નુકસાન પહોંચાડવા માટે સખત પ્રયાસ કરી રહ્યો છે। ફક્ત આ જ નહીં મારા મિત્રો, પણ તમે તમારા કામમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કર્યો છે। મેં તે બધા પરોક્ષ રીતે કર્યા છે। તે ચૂપચાપ તમારામાં દખલ કરી રહ્યો છે, નજીક રહેવું તમારી પીઠમાં છરાઘા કરી રહ્યો છે અને મને એનો અહેસાસ પણ નહોતો। હા મારા પ્રિય મિત્રો, આજના વિડિયોમાં દરેક રહસ્ય ખુલશે, દરેક લેયર ખુલશે, તેથી આ વિડિયોને અંતે સેવ કરો। તમારે એક ક્ષણ માટે બધું જોવું જ જોઈએ। શુભકામનાઓ, કારણ કે હવે તમારા જીવનમાં તમે એવો સમય આવશે જ્યારે તમને રાજા જેવો અનુભવ થશે। તમને તમારા જીવનમાં ખૂબ જ કિંમતી અને ખાસ અનુભવ કરાવશે। કેટલાક મોટા ફેરફારોનો સમય આવી ગયો છે। હું હવે તમારા જીવનમાં સાક્ષી બનવાનો છું। એવા ક્ષેત્રો જ્યાં અનન્ય ફેરફારો દેખાશે। અત્યાર સુધી તમને ફક્ત નુકસાન જ થયું છે। હવે તમને ફક્ત તેમનાથી જ લાભ મળશે અને જાણી લો કે આવી ભયંકર ઘટના પણ બની શકે છે। તમારા દુશ્મનનું શું થવાનું છે? એવી શક્યતા છે કે તે વ્યક્તિના જીવનમાં કોઈ મોટો અકસ્માત થઈ શકે છે અને તમારે એ પણ જાણવું જોઈએ કે હવે શનિદેવના દર્શન, શનિદેવે તમારા તે દુશ્મન પર જાદુ કર્યો છે। હવે તેનું દરેક કાર્ય, દરેક પાપ અને તેનું ખોટું વર્તન તે જોઈને તેણે નક્કી કર્યું છે કે હવે તે હું તમને તેના કર્મોનું ફળ આપીશ, તેના કર્મોનો અડધો ભાગ નહીં। લાંબા સમય સુધી એક વ્યક્તિ હોય તેવા જીવનસાથીથી કોઈ છટકી શકતું નથી। ઘણા સમયથી તમારા કામમાં દખલ કરી રહ્યો હતો, હવે તેને તેના કર્મોનું સંપૂર્ણ ફળ મળશે। જે લોકો તમને રડાવતા હતા તેઓ હવે પોતે જ આંસુ પાડશે। પણ તમારે એ સમજવાની જરૂર છે કે તમે સંપૂર્ણપણે ખતરામાંથી બહાર પણ નથી। તમારા જીવનમાં હજુ પણ આવા કેટલાક લોકો છે જે લોકો તમને ખુશ જોવા નથી માંગતા। આ લોકો જીવનમાં નકારાત્મકતા ફેલાવવી અને તમને દરેક પરિસ્થિતિમાં મુશ્કેલી ઊભી કરવાની યોજના બનાવવી, પરંતુ જેમ કહેવાય છે તેમ કોનું ભગવાનના આશીર્વાદ તેની સાથે છે। કંઈ પણ તમને અને મિત્રોને નુકસાન પહોંચાડી શકે નહીં, તો ત્યાં ફક્ત એક જ નહીં પરંતુ અનેક દેવી દેવતાઓનો આશીર્વાદ છે। જ્યારે પણ તક મળે ત્યારે દાન કરો। તમે જરૂરિયાતમંદોને મદદ કરો છો। તમારી સાચી શ્રદ્ધા અને સારા કાર્યો દેવતાઓ તમને જોઈને ખુશ થયા છે। હું તમારા દુઃખ દૂર કરવા માંગુ છું, પણ કેટલીક ભૂલોને કારણે તમારી સમસ્યાઓ થઈ। આ તમારી પહેલી ભૂલ છે કે તમે અમારા દ્વારા પૂરા પાડવામાં આવેલ કોઈપણ વિડિયો ડાઉનલોડ કરી શકો છો, તમે તેને અંત સુધી જોતા નથી। પરિણામ માહિતીના આધારે ખોટા નિર્ણયો લેવા અને આ કારણે જે દેવતાઓ તમારાથી ઉપર છે તેઓ તમારાથી અમુક હદ સુધી ખુશ છે। અપ્રસાર, પરંતુ તમે તે તકોનો ઉપયોગ કરી શકો છો। તે ખૂબ જ આઘાતજનક છે કે તેઓ લાભ લઈ શકતા નથી, એટલા માટે તમારે હવેથી તે ભૂલો ટાળવી જોઈએ। અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે તમારે ટાળવા જોઈએ, પણ તે પહેલાં અમે તમને એક ખૂબ જ વાત કહીશું। અમે તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ। અમે દિવસરાત સખત મહેનત કરીએ છીએ અને ઊંડાણપૂર્વક શોધ કરીએ છીએ અને પછી જાઓ અને આવા કિંમતી વિડિયોઝ તમારા માટે લાવો। અમે તમને બદલામાં એક પૈસો પણ આપીશું, મને તે નથી જોઈતું। અમારી પાસે ફક્ત એક જ વિનંતી છે, વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહિત કરો જેથી અમે કરી શકીએ ભવિષ્યમાં પણ આવી જ રીતે મહેનત કરતા રહો। અને મોટી વાત, આ વિનંતીને હળવાશથી ન લો।
કારણ કે અમે સતત તમારા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. જો તમે આ વિડિયો ચૂકી ગયા હોવ તો તમે ફક્ત ફાયદા ગુમાવશો જ નહીં, પણ તમારા દેવી દેવતાઓ પણ તમારા દ્વારા જ બનાવવામાં આવ્યા છે. કોઈ ભૂલને કારણે તેઓ તમારા પર ગુસ્સે થઈ શકે છે. તો આ વિડિયો અંત સુધી જુઓ. તો ચાલો હવે બીજા કોઈ કામ તરફ આગળ વધીએ. ચાલો હું તમને કહું કે તે ભૂલો શું છે જેના કારણે દેવતાઓના આશીર્વાદ તમારા પર છે. પહેલી મોટી ભૂલ એ છે કે તમે લોકો દેવતાઓ દ્વારા આપવામાં આવેલા સંકેતો તમે તે ચિહ્નોને ઓળખી પણ શકતા નથી. ઘણી વખત તમે તેને અવગણો છો અને તેને હળવાશથી લો છો. આ નિશાની ખાસ તમારા માટે નથી લાગતી, બતાવવામાં આવી રહ્યા છે, અને જ્યારે તમે તેને અવગણશો તો તે જ ભગવાન જે તમારો છે. હું તમારા માટે શુભકામનાઓ પાઠવવા માંગુ છું, પણ મને ગુસ્સો આવે છે જો તમે આ સંકેતોને સમજવામાં નિષ્ફળ જાઓ છો. જો એમ હોય તો તમને ખબર પણ નથી કે તમારા કુટુંબના દેવતા અથવા તમે જેની સાથે સંકળાયેલા છો તે દેવતા. હું ખુશ છું. છેવટે હું ઘણી વાર શું ઈચ્છું છું, તમારા જીવનમાં અજાણતા કોઈ ભૂલ થઈ શકે છે અને કેટલાક ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. તમારા જીવનમાં જાણી જોઈને કરેલી કોઈ પણ ભૂલના કારણ કે દર વખતે તમે અજાણતા કેટલાક લોકો અજાણતા કેટલાક કામ કરે છે. ભૂલો એક સમય થાય છે. સંપર્કમાં રહેલા વ્યક્તિનું ઘર. અચાનક મારા મગજમાં એક સાપ ઘૂસી ગયો. લોકોએ તે દ્રશ્ય જોયું અને તરત જ આ ઝેરી સાપ છે, તેને તરત જ મારી નાખો, નહીંતર તે કાલે પાછું આવી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. પણ જે વ્યક્તિના ઘરમાં આ સાપ આવ્યો તે સતત અમારા સંપર્કમાં હતો. તેમણે તરત જ અમારી સલાહ લીધી અને અમે કહ્યું કે જે સાપ હમણાં જ તમારા જીવનમાં આવ્યો છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તે એક દૈવી શક્તિ છે. દેવી દેવતાઓએ તેને આપી છે અને આ તમારી ખાસ કસોટી છે. સિગ્નલ. તેણે પૂછ્યું કે જ્યારે બધા તેને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જો આપણે તૈયારી કરી રહ્યા છીએ તો આપણે શું કરવું જોઈએ? કહ્યું કે આવું ક્યારેય ન કરો, નહીંતર તે થશે. અમે તેમને કહ્યું કે તે એક મોટી ભૂલ હશે. મેં હાથ જોડીને નમ્રતાથી તે સાપ પાસે માફી માંગી. અમે પૂછીએ છીએ અને કહીએ છીએ, હે પ્રભુ, તમે અમને દર્શન આપ્યા છે, અમે ધન્ય છીએ, પણ તમે તે લોકોને આપ્યા. તમે એવું કેમ બતાવ્યું જે તમને નુકસાન પહોંચાડનારું હતું? પછી અમે તેમને સલાહ આપી કાં તો દૂધ ચઢાવવું જોઈએ અથવા ભોગ ચઢાવવો જોઈએ, અને જો તમે આ બધું કરી શકતા નથી તો માફી માંગીને આદરપૂર્વક તેને ઘરમાંથી બહાર મોકલી દીધો. તેને મોકલો, તેનાથી કોઈ નુકસાન નહીં થાય. આશ્ચર્યજનક વાત એ હતી કે તરત જ તેણે સાપે તેમ કર્યું અને અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયો. લોકો આસપાસ જોતા રહ્યા પણ તે ક્યાંય દેખાયો નહીં. ન આવ્યો. પછી સ્પષ્ટ થયું કે તે ત્યાં ફક્ત દૈવી હાજરીનો સંકેત હતો. જો તે સમયે તે વ્યક્તિ ઉતાવળમાં હોત, જો મેં ભૂલ કરી હોત તો તેનું જીવન હોત, તે બરબાદ થઈ શક્યું હોત. તો મિત્રો, ધ્યાન આપો. આ બે નાગ દેવતાઓ તમારા પર વિશેષ આશીર્વાદ રાખે. હું તેને સ્નાન કરાવવા માંગુ છું, તેથી જ આ વિડિયો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ચૂકશો નહીં અને શરૂઆતથી અંત સુધી આખી વાત જુઓ. આજના વિડિયોમાં અમે તમને કંઈક કહેવા જઈ રહ્યા છીએ. અમે જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ભાવુક થઈ શકો છો. પણ તે પહેલાં હું તમને બધાને જોડીશ. હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો એકવાર લાઇક અને કોમેન્ટ કરો. સાચી ભક્તિથી 5 વાર બોક્સ પર પ્રહાર કરો. હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ. ચોક્કસ. હવે મિત્રો, હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. હું આ ચેનલ પર તમારી સાથે શેર કરવા માંગુ છું. દૈનિક ખાસ અને માહિતીપ્રદ માહિતી. હું તમારા માટે એવી વસ્તુઓ લાવી છું જે ફક્ત ખાસ જ નથી પણ તમારા જીવનમાં પરિવર્તન લાવે છે, અને બદલામાં હું તમારી પાસેથી ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તેને દરરોજ જોઉં છું.
હું તમને પણ એ જ વિનંતી કરું છું, પણ ઘણા લોકો આખો વિડિયો જોયા પછી પણ મને ચેનલ પસંદ નથી. હું તેમને સબસ્ક્રાઇબ કરતો નથી, હું બંધ થઈ ગયો છું. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે તમારી સાથે જોડાયેલા રહી શકીએ. રહો અને તમે પણ દરરોજ એટલા જ ઉપયોગી થશો. હવે મિત્રો, માહિતીનો લાભ લઈ શકે છે. તમારે જાણવાની જરૂર છે કે આગામી 4 દિવસ તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ઘટના, તમે માનો કે ના માનો, આ તો થવાનું જ છે. પણ એ વાત સાચી છે કે તમારે તમારું ઘર પણ છોડવું પડશે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ આ ઘટના ભગવાનની ઈચ્છાનો એક ભાગ છે. તે થશે. હવે કોઈ તેને રોકી શકશે નહીં. જો તમે આનાથી બચવા માંગતા હો તો સમયસર કરો, સાવધાન રહો. અને આ વિડિયોમાં અમે તમને એક કહેવા જઈ રહ્યા છીએ. હું તમને મારી ભૂલ કહીશ, તેને ભૂલશો નહીં. ફરી એકવાર, તમે તમારા જીવનમાં ઘણા લોકોને મદદ કરી છે. મેં ઘણા લોકોનું ભલું કર્યું છે. હવે સમય છે જ્યારે તે બધા સારા કાર્યો રંગ લાવે છે. આ વિડિયોમાં અમે તમને સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે તમે આગામી 4 દિવસમાં તમે આવા કેટલાક લોકોને મળશો. તમારે એનો સામનો કરવો પડી શકે છે જે હંમેશા તમારું રહ્યું છે, જે હંમેશા તમારી વિરુદ્ધ રહ્યા છે. તમારા જીવન પાછળ કેટલાક કાવતરા છે. એવા લોકો છે જેમના પર તમે આંધળો વિશ્વાસ કરો છો. તેઓ કરે છે, પણ તેઓ તમારા સૌથી મોટા છે. તેઓ દેશદ્રોહી છે. તેમનાથી સાવધાન રહો, નહીંતર આ લોકો તમને સંપૂર્ણપણે લૂંટી શકે છે. જીવનની ખુશીમાં આગ લગાડવા માંગુ છું. આગામી 4 દિવસમાં એક નહીં પણ 3 ખૂબ મોટી અને ખતરનાક ઘટનાઓ બની. તમારી કુંડળીમાં જે પણ મોટું છે તે આ બધું શક્ય બન્યું છે તે પરિવર્તનને કારણે. આ સમય રાહુ અને શુક્રની સ્થિતિ આ છે બદલાઈ ગયો છે, અને શનિ અને મંગળે કંઈક કર્યું છે. નવો અર્થ ઉમેરવામાં આવી રહ્યો છે. તેથી હવે આ ઘટનાઓ તે મુલતવી રાખવામાં આવશે નહીં. પરંતુ આ વિડિયોમાં હું તમને કેટલીક સાવચેતીઓ જણાવીશ જે તમારે લેવી જોઈએ. આ જાણીને તમે અગાઉથી તૈયાર થઈ શકો છો અને આ તમારા જીવનને બચાવી શકે છે. એટલા માટે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે. અને તે શરૂઆતથી અંત સુધી તદ્દન અલગ છે. ત્યાં સુધી જોતા રહો, વચ્ચે ક્યાંય પણ ચૂકશો નહીં. તમારા જીવનમાં આવા કેટલાક જેમના છુપાયેલા ઈરાદા હોય છે, તેઓ પાછળથી હુમલો કરે છે અને તમારે આવા છુપાયેલા દુશ્મનો સામે લડવું પડશે. જોખમ વધારે છે, કારણ કે મિત્રો, જો તમે કોઈ વ્યક્તિ સાથે સામસામે અથડાશો તો તમે સીધી લડાઈમાં જીત મેળવો. પણ તેઓ જે લોકો પીઠ પાછળથી હુમલો કરે છે, તમે ક્યારે કોઈની સામે હાર માની લો છો. તમને આ ખબર પડશે. આપણે પોતે પણ જાણતા નથી કે આ દુશ્મન બહાર છે. ના, જે તમારા છે તે તમારા પોતાના છે. સાથે રહીને તેઓ તમારી વિરુદ્ધ થઈ જાય છે. તેઓ તમને નુકસાન પહોંચાડવા માટે યુક્તિઓ રમે છે. દરેક નવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. તેથી જ મિત્રો, આવા લોકોથી સાવધાન રહો. તેમનાથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. તે શાણપણ છે અને આનો એકમાત્ર ઉકેલ એ છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો વ્યક્તિને આખી જિંદગી આનો અફસોસ કરવો પડી શકે છે. તમારા ઘરમાં કોઈ ખાસ ઓરડો છે, એમાં કોઈ શંકા નથી. જ્યાં બે દૈવી શક્તિઓ તેમને હેરાન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અજાણતાપણા કરો છો તો તે મોંઘું પડી શકે છે. જો તમે ભૂલ કરો છો મિત્રો, તે પરિસ્થિતિ તમારી છે. તે તમારા માટે ખૂબ જ પીડાદાયક બનશે. તેથી આગળ 4 દિવસમાં 2 મોટી ભૂલો કોઈપણ સમસ્યાનું કારણ છે. મારે તમારાથી દૂર રહેવું પડશે, નહીંતર આ દેવી દેવતાઓ તમને બચાવશે. તમે હવે ગુસ્સે થઈ શકો છો. પ્રશ્ન એ થાય કે શા માટે આ 2 શક્તિશાળી દેવતાઓ કોણ છે અને તેઓ કોણ છે? તમે તમારા ઘર પાસેથી શું અપેક્ષા રાખો છો? હું આ કેમ કરી રહ્યો છું અને તેનો હેતુ, આ બધી બાબતો વિશે સંપૂર્ણ માહિતી શું છે? આ વિડિયોમાં આપણે વિગતવાર જણાવીશું મિત્રો.
હવે તમને આ બંને દૈવી શક્તિઓ મળશે, મોટી ભેટ આપવાની યોજના બનાવી રહ્યો છે અને આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે, કારણ કે હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જે તમે વર્ષોથી ઈચ્છતા હતા, તમે ખૂબ રાહ જોઈ હતી, હવે તમને સમજાયું. હવે તમને તે વસ્તુ મળશે જે તમે અને તે તમારી પાસે ચાલશે અને પોતાનો હાથ લંબાવશે. તમે ઘણા વર્ષોથી જોયેલું સ્વપ્ન આવશે. તમારું એ સ્વપ્ન હવે વાસ્તવિકતા બની રહ્યું છે. જન્માક્ષર મુજબ છેલ્લા 5 વર્ષમાં તમે ખૂબ માનસિક તાણ સહન કર્યો છે. નાણાકીય સમસ્યાઓ, કૌટુંબિક વિવાદો, બધું તમારું છે. મેં તે સહન કર્યું છે, પણ હવે તે બધું સમાપ્ત થવાનું છે, કારણ કે હવે તમારા પર 2 દેવતાઓ છે. આ 2 દેવતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા છે. ના આશીર્વાદ તે હવે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. જ્યારે આ બંને શક્તિઓ કોઈને પોતાના આશીર્વાદ આપે છે, પછી તેણે પોતાના જીવનના બધા દુઃખો પોતે જ સહન કરવા પડે છે. હવે તમારા જીવનમાં એ સમય આવી ગયો છે. તમારા બધા દુઃખ હવે સમાપ્ત થઈ જશે અને આ ખુશીની નવી શરૂઆત હશે. અમે તમને આ જણાવીશું. મહાન સમાચાર આપી રહ્યા છે કે દેવતાઓના દેવ મહાદેવે તમને એક ગુપ્ત સંદેશ મોકલ્યો છે. આ સંદેશ તમારું જીવન બદલી શકે છે અને તે તમને નવું જીવન આપી શકે છે. આ વિડિયોને અંત સુધી જોવો, ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનું જ્યોતિષીય વિશ્લેષણ ખૂબ જ ખાસ છે. આ કાર્યક્રમમાં આપણે જે રહસ્યો જાહેર કરીએ છીએ તેઓ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. હવે એક ભગવાન છે જે વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. તે તમારા આખા પરિવારનું રક્ષણ કરે છે. હા મિત્રો, ચાલો વાત કરીએ. તમે સાચું સાંભળ્યું છે. આ ભગવાને ઘણું બધું આપ્યું છે. મેં તમને ઘણી વાર મુશ્કેલીમાંથી બચાવ્યા છે. તમારો દુશ્મન તમારો જીવ લેવાની યોજના બનાવી રહ્યો છે. તે થયું હતું, પણ આ ભગવાનની કૃપાથી તમે પોતાને બચાવતા રહો. જો તે ન હોત તો કદાચ આજે તમે હવે આપણું નામ લેનાર કોઈ નહીં હોય. હું વિડિયોમાં આગળ જઈશ અને તમને એક પછી એક તે બતાવીશ. હું તમને આખી સત્ય કહીશ, પણ તે પહેલાં જો તમને હજુ સુધી વિડિયો હોય તો કૃપા કરીને નીચે લાઇક કરો અને ટિપ્પણી કરો. બોક્સમાં 5 વખત સાચા હૃદયથી આવ એમ દરેક વ્યક્તિએ આમ કરીને નમઃ શિવાય લખવું જોઈએ. દેવી દેવતાઓ તમને અને તમારા સમગ્ર જીવનને આશીર્વાદ આપે. આજે પરિવાર પર દૂધ અને દૂધ રહેશે. આજે દરેક સત્ય બધું ઠીક કરી દેશે. પડદો ઊંચકાઈ જશે જે તમે ક્યારે અનુભવ્યો હશે, પણ હું દરેક રહસ્ય સમજી શક્યો નહીં. ખુલ્લું પડશે. તમારે જાણવું જોઈએ, છેલ્લા 12 વર્ષથી એક વ્યક્તિ, તે વ્યક્તિ તમારા જીવનની પાછળ છે. લેવાના હેતુથી કામ કરી રહ્યું છે. મિત્રો, હવે સાવધાન રહો. જો તમને તે વ્યક્તિનું નામ અને સરનામું ખબર હોય તો તમને ખાતરી થશે કે મારો વિશ્વાસ કરો, આ વ્યક્તિ હવે તમારું મન ઉડાવી દેશે. હું તાંત્રિક બની ગયો છું અને તમારી પ્રગતિ સાથે તે ઈર્ષ્યા કરે છે અને તે ક્યારે ઈચ્છતો નથી કે તમે આગળ વધો. જ્યારે પણ તમે જીવનમાં સફળતા તરફ આગળ વધો છો, પછી તે તમારા માર્ગમાં આવ્યો. તમે અવરોધો ઊભા કર્યા છે. તેથી હવે સમય આવી ગયો છે કે તમે તેનાથી અંતર રાખો, તેને ઓળખો અને કોઈ પણ સંબંધ ન રાખો, નહીંતર તે તમારો પીછો કરતો રહેશે. તે દરેક સારા કાર્યમાં અવરોધ બનીને ઊભો રહે છે. અને મિત્રો, આ વ્યક્તિ તમારી સાથે રહેશે. હું તને નફરત કરું છું કારણ કે એ તારો વિકાસ છે. લોકપ્રિયતા અને સફળતાથી હતાશ, તેનાથી સંપૂર્ણપણે અલગ થવાનો સમય આવી ગયો છે. મિત્રો, તમે આ વ્યક્તિથી જેટલું દૂર રહેશો તે તમારા માટે પણ એટલું જ ફાયદાકારક સાબિત થશે. તમારા જીવનનો છુપાયેલ દુશ્મન નામ પી અક્ષરથી શરૂ થાય છે. હા, તે છે. તે એવી વ્યક્તિ છે જે દરેક વળાંક પર તમારા માટે અવરોધો ઊભા કરે છે. ઉત્પાદન કરી રહ્યું છે.
જો તે હજુ પણ જો કોઈ સંબંધ હોય તો તેને તરત જ તોડી નાખો અને પછી તમે જોશો કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારિક ફેરફારો થશે જે લોકો તમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનો. જે લોકો ક્યારેય તમારા પર ધ્યાન આપતા નથી તે દૂર થઈ જશે. તે જ તમારા દરવાજે મદદ માંગતો ઊભો હતો. લોકો મોટી સંખ્યામાં તમારા દરવાજા પર આવશે. લાઇનમાં ઊભા રહો અને મદદ માટે પૂછો. તમે આ બધું જોઈને તમારી જાતને કલ્પના કરી શકો છો તમને કેટલી સફળતા મળશે. માહિતી માટે ચાલો હવે તમને નસીબની વાત જણાવીએ. અને બંને પૂંછડીઓ તમારા હાથમાં હશે. દેવોના દેવ મહાદેવજીના ખાસ આશીર્વાદ. આ દૃશ્ય હવે તમારી આસપાસ છે. તમારા પરસા